म्यूजिक। अरे गांधी जोर भैयो तो अफला तो ए वट वसन मारा भैयो तो अफला तो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા બધા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ પ્રિન્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ પ્રિન્ટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ પ્રિન્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ છે બધું મટીરિયલ છે આપણને રોહિતભાઈ આપે છે, તો રોહિતભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। અને જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો। અને મિત્રો હવે તમારે શું કહું છે, જે આપણે ડિસ્ક્રિપ્શનમાં મટીરિયલ આપ્યું છે તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, પણ એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે મટીરિયલ છે તે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે, તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કહું છે, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ઓપન કર્યા પછી તમારે શું કહું છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા વસ્તુ જવું છે। અહીંથી તમે જો તમારા હાથે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને તે ઝીપ ફાઇલ હશે, તો એને તમે એક્સટેન્ડ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે એક કામ કરવાનું છે, તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, તો જેનો પર વિડીયો બનાવતા હોય એનો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા એક આ ફોટો છે એને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। બરાબર, રોટેટ કર્યા પછી ફોટો આપણે થોડુંક ત્રાંસો છે તેને આપણે કંઈક આ રીતે રોટેટ કરી લઈશું। તો 3 સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી લઈશું, અને પછી આ ફોટાને આપણે એ સાઈડમાં કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। બરાબર, તો આ રીતે ફોટો સેટ કરી દેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા સૌથી નીચે સેટ કરી દેવાનું છે। અને હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી શોધવાનું છે, લાઇટ ઓફ છે અને લ્યુમિનસ કરી લઈશું। લ્યુમિનસ કર્યા પછી એનું ઓપેસિટી આપણે અહીંથી કરી દઈશું 70 કરશો એટલે કંઈક આ રીતે થઈ જશે। બરાબર, 70-80 કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 65, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો, આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। હવે આપણે શું કરશું, ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયા રોટેશન જશું અને તમારો બીજો કોઈ પણ ફોટાને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને પણ 90 ડિગ્રી આ રીતે રોટેટ કરી અને સાઈઝ સૌથી પહેલાં ફોટાની સાઈઝ વધારી અને ફોટાને કંઈક આ રીતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। પછી તમારા ફોટા પર ક્લિક રાખી એ ફોટાને પણ નીચે આપણે ફોટો છે એની ઉપર સેટ કરી દેવાનું છે, એટલે કંઈક આ રીતે થઈ જશે। બરાબર, આટલું કામ થઈ જાય તમારે શું કરવું છે, અહીંયા તમે જોશો અહીંયા ઉપર તમને આવશો એટલે એક લાઇટવાળું પીએનજી જો મળશે, એનો એમ બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે, એટલે કંઈક આ રીતે આપણે લાઇટવાળી પીએનજી છે તે લાગી જશે। આટલું કામ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે। અને જે મેં તમને ફોટોઇંગ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવું છે, તો અહીંયા તમને ગ્રુપવાળી લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 5 લેયર જોવા મળશે, 5 થી 6 લેયર। બરાબર, તો એની અંદર આવી જવું છે, કોઈ પણ એક લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા રોટેશન જવું છે, તમારું જે પણ ફોટો એ ફોટાને લઈ એને આ ગ્રુપની અંદર આપણે કમ્પ્લીટ સેટ કરી લઈશું, એટલે કે બોક્સ છે એની અંદર આપણે રેક્ટેંગલની લેયર બનાવેલી છે, તો એની અંદર તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। તો આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે। બીજા ફોટા પર ક્લિક કરી અહીંયા પણ આપણે એડિટ ગ્રુપમાં આવી બીજો એક ફોટો લઈ લઈશું, એ ફોટા નીચે લઈ દેવાનું છે અને ફોટાને પણ આ રીતે જોશો જે રેક્ટેંગલ છે એટલે કે શેપ છે એની અંદર આપણે કંઈક આ રીતે સેટ કરીને બહાર નીકળી જવાનું છે। તો આ રીતે તમારા બધા ફોટા છે તે કમ્પ્લીટ એડ કરી દેવાનું છે। તો આપણે ફટાફટ છે
તે બધા ફોટા એડ કરી લઈએ, કેમ કે આપણે વિડીયો બધા ફોટા તમને એડ કરતાં શીખવાડશું તો વિડીયો લાંબો થઈ જશે. તો તમે આ વિડીયો શાંતિથી જોઈ લેજો. આપણે આગળ 2 ફોટા તમને કમ્પ્યુટર એડ કરતાં શીખવાડ્યું છે, બરાબર. અને તો પણ ખબર ના પડે અથવા કોઈ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી દેજો, અથવા વિડીયોને શાંતિથી તમે ધ્યાનથી જોઈ લેજો એટલે કમ્પ્લીટ ખબર પડી જશે, બરાબર. તો આ રીતે આપણે ફોટા છે તો અહીંયા એડ કરી લઈએ. તો આ ફોટાને પણ સાઈઝ ઓછી કરી અને સેટ કરી લેવાનું છે. કંઈ જ નથી કરવાનું, એમ જઈને ફક્ત ફોટાને સેટ કરવાનું છે, બરાબર. સેટ કર્યા પછી તમને આગળનું સેટિંગ બતાવું કે આપણે ફોટો એનિમેશન એ કઈ રીતે બનાવવું છે બધું તમને બતાવી દઉં, બરાબર. તો આ રીતે આપણે બધા ફોટા એડ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, બહાર નીકળી જવાનું છે. આ રીતે ફોટો ફ્રેમ થઈ જશે. તો પછી શેડોઝ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા સેવ થઈ જશે, બરાબર. તો આ ફોટાને આપણે સેવ કરી લઈશું ને પછી બહાર નીકળી જવાનું છે. અને હવે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી નીચે આવશો તો 2 ફોટા એડ કર્યા છે એની ઉપર તમને ગ્રુપિંગ માસ્ટર લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા તમને એક બીજી રેક્ટેંગલ 5 વાળી લેયર જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે. અને આપણે જે અત્યારે પોસ્ટર ફોટો બનાવ્યો એને એડ કરી લઈશું. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને આપણે અહીંયા જોઈ શકો છો -79 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર. એટલે કંઈક આ રીતે થઈ જશે. આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, જે આપણો ફોટો છે ફોટો આ રીતે આવી જાય તો ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. તો જે આપણે સાઈઝ અને સાઈઝ છે એ તમારે શું કરવાનું છે 6500 કરી દેવાનું છે, બરાબર. એટલે કંઈક આ રીતે થઈ જશે. પછી તમારા ફોટાને કમ્પ્લીટ આ રીતે સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, સજોલા ફોટો છે ને આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે. જે આપણો પહેલો ફોટો આવે ત્યાં આવી જવાનું છે ને ફોટાને આપણે અહીંયા સેટ કરી દઈશું. પછી તમારે શું કરવાનું છે, આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું અને ફોટા નીચે લાવી દેવાનું છે. તો આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. અહીંયા તમે સ્ટાર્ટિંગમાં અહીંયા નીચે જોશો તમને કી ફ્રેમ જોવા મળશે. તો એના પર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે લાસ્ટમાં આવી જવાનું છે ને ફરીથી કી ફ્રેમ આપી દેવાનું છે, બરાબર. પછી આપણે ફોટાને આ રીતે ઉપર સ્ક્રોલ કરશું, નીચેથી તમે જો માઉસ હોય એના ઉપર ક્લિક કરીને, બરાબર. તો આ રીતે છેલ્લો ફોટો આવી જાય ત્યાં સુધી લાવી તમારા બોક્સની અંદર ફોટાને આ રીતે સેટ કરી દેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણો ફોટા છે તો અહીંયા તમારે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ થઈ જાય એટલે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. એટલે આપણે ફોટો એનિમેશન છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે, બરાબર. અને જે નીચેવાળા 2 ફોટા છે એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લઈશું. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, આટલું થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 00, તો નોટ કરી લેજો. અને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે શું તમને ઉપર લાઇટવાળી ઇફેક્ટો જોવા મળશે. તો એ ઇફેક્ટોના એમને બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે. એટલે કંઈક કાતે તમે જો લાઇટવાળી ઇફેક્ટો છે તો અહીંયા લાગી જશે. પછી તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે. અને તમને કાતે તલવારવાળું પીએનજી જો મળશે તો એને લઈ લેવાનું છે. અને પીએનજીને તમે જોઈ શકો છો કંઈક કાતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક કાતે, બરાબર. કાતે સેટ કર્યા પછી આ પીએનજી છે ને નીચે લાવી દેવાનું છે. ને જે લાઇટવાળું પીએનજી છે એને નીચે સેટ કરી દેવાનું છે. એટલે કંઈક કાતે થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા દઈશું. અને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તો એને એડ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જઈને અને ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું અથવા સ્ક્રીન કરી દઈશું, બરાબર. તો સ્ક્રીન કરી દઈશું તો પણ ચાલશે. અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટમાં વધારાની લેન્થને કટ કરી દઈશું. અને પછી આ વિડીયોને આપણે અહીંયા સેટ કરી દેવાનું છે. પછી તમને ઉપર 2 લેયર જો મળશે, એના માટે બંધ છે તો એને ચાલુ કરી લઈશું. એટલે વિડીયો અંદર બ્લર ઇફેક્ટ અને સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. ને આપણે વિડીયો અંદર જે ફોટો એનિમેશન છે એ પણ અહીંયા કમ્પ્લીટ લાગી ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. અને અહીંયા નીચે તમે જોશો કે આપણે અહીંયા લખેલું છે હેપી બર્થડે ડીકે ભાઈ, બરાબર. તો એ ટેગ છે અહીંયા તમને જોવા મળશે. તો આની અંદર તમારે જેનો પણ બર્થડે હોય એનું નામ લખીને અહીંયા તમે લખી શકો છો ને કંઈ કાતે તમે વિડીયો બનાવી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવી દો પ્લીઝ મિત્રો 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો આપણે શું કરશું, સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લે, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો વિડીયોનો ડેમો જોઈ લો. તો આ વિડીયો બની ગયો છે. તો ઉપર શેડોઝ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને જે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.